મિત્રો, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને શ્રાવણ મહિનો શરૂ થતાં જ આપણા ઘરોમાં ભક્તિ, ઉપવાસ અને શ્રદ્ધાથી ભરેલા પ્રસંગો શરૂ થઈ જાય છે. જેમ કે ઉપવાસ કરવો, શિવલિંગ પર દૂધથી પરિષેક કરવો, જન્માષ્ટમી પર દહીંની મટકી ફોડી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ઉજવવો તથા શ્રાવણ પહેલાના અષાઢ મહિનામાં છોકરીઓ દ્વારા અલુણા વ્રત રાખવા, આ બધું આપણે નાનપણથી જોતા આવ્યા છીએ. પરંતુ શું આ બધા ધાર્મિક રિવાજો ફક્ત શ્રદ્ધાથી જ ઉજવાય છે કે તેની પાછળ કોઈ સચોટ વૈજ્ઞાનિક તથ્ય પણ છુપાયેલું છે? તો આવો આજે આપણે આ વિડીયોમાં આ બધી ધાર્મિક પ્રથાઓમાં વિજ્ઞાન કેટલી હદે વણાયેલું છે અને અજાણતા જ આ બધી ધાર્મિક પ્રથાઓનું આપણને સ્વસ્થ રાખવા પાછળ કેટલું મોટું યોગદાન છે તેના વિશે જાણીએ. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર વૈદ્ય હિમાંશુ. મિત્રો, આપણે નાનપણથી શ્રાવણ માસમાં શિવલિંગ પર દૂધ ચડાવવાની પ્રથા જોતા આવ્યા છીએ અને જ્યારે જિજ્ઞાસાવશ તેની પાછળનું કારણ પૂછીએ ત્યારે મોટે ભાગે આપણને ભગવાન પાછળની શ્રદ્ધાનું કારણ જ બતાવવામાં આવે છે અને ખાસ કરીને બોલિવૂડ મૂવીઝમાં તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણ્યા વગર જ દૂધનો ખોટો બગાડ થાય છે તેવું બતાવવાનો પ્રયત્ન થાય છે. પણ મિત્રો, શ્રાવણ મહિનો ચોમાસાની ઋતુમાં આવે છે અને આયુર્વેદ પ્રમાણે આખા વર્ષમાં આપણી પાચન શક્તિ સૌથી ઓછી આ ઋતુમાં જ હોય છે અને આથી જ આયુર્વેદમાં ચોમાસામાં દૂધ અને દૂધમાંથી બનતી બનાવટો જેમ કે ચીઝ અને પનીર વગેરે ખાવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે. પહેલાના સમયમાં લોકોને આવા કારણો વૈજ્ઞાનિક રીતે સમજાવવાને બદલે જો તેને ધર્મની સાથે જોડીને રજૂ કરવામાં આવતા તો સમાજમાં તેનો સ્વીકાર સહજપણે થઈ જતો અને તેનો બહોળો પ્રચાર પણ સરળતાથી થઈ જતો. અને આ કારણથી જ આ ઋતુમાં દૂધ ન પીવાના કારણો કહેવાને બદલે આપણા ઋષિઓએ દૂધને શિવલિંગ પર ચડાવવાની પ્રથા ચાલુ કરી કે જેની પાછળનો માર્મિક સંદેશ એ જ હતો કે શ્રાવણમાં દૂધ પીવું આપણા સ્વાસ્થ્ય માટે હિતકર નથી. આ જાણ્યા પછી તમને એક સવાલ ચોક્કસથી થશે કે જો ચોમાસાની ઋતુમાં દૂધ ન પીવાય તો આ ઋતુમાં દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો? તો મિત્રો, ચોમાસામાં દૂધ પચવામાં ભારે હોવાથી તેનો ઉપયોગ ચોક્કસથી ન કરવો, પણ તેમાંથી દહીં અથવા છાશ બનાવી તેનો ઉપયોગ કરવો, કારણ કે તે પચવામાં હલકા, પાચન શક્તિ વધારનાર અને ચોમાસામાં થતી ગેસ વગેરે તકલીફોમાં પણ ખૂબ ફાયદો કરનાર છે. અને એટલે જ આયુર્વેદમાં ચોમાસામાં માખણ કાઢેલી છાશ અને દહીં ખાવાની સલાહ આપવામાં આવેલી છે. દહીંની મટકી ફોડીને જન્માષ્ટમી ઉજવવા પાછળનો છુપો સંદેશ એ જ છે કે શ્રાવણ માસ અને ચોમાસામાં દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શ્રાવણ માસમાં ઉપવાસ કરવા પાછળનું કારણ પણ એ જ છે કે આ મહિનામાં પાચન શક્તિ સૌથી નબળી હોવાથી ઉપવાસ કરવાથી પાચન સારું રહે છે અને તેનાથી ચોમાસાની ઋતુમાં થતી પેટને લગતી પાચન સંબંધી બીમારીઓથી બચી શકાય. મિત્રો, લોકો આજકાલ શ્રાવણના ઉપવાસના નામે બે સમય ભૂખ્યા રહે છે અને એક સમયે જ્યારે જમે છે ત્યારે તેલમાં તળેલી બટેકાની વેફર, સાબુદાણાની ખીચડી તથા કેળા જેવા ફળો વગેરે ઘણી ભારે વસ્તુઓ અતિ માત્રામાં ખાઈ લે છે. તો આવી રીતે ઉપવાસ કરવાથી ચોક્કસથી ફાયદા કરતાં નુકસાન જ થશે. મિત્રો, ચોમાસામાં ઉપવાસ કરવાની બાબતમાં બીજી ખાસ સાવચેતી એ રાખવી જોઈએ કે આ સમય દરમિયાન જેમને ભૂખ ઓછી લાગે છે તેમના માટે ઉપવાસ કરવો ખૂબ જ ફાયદાકારક છે. પણ જેમને આ ઋતુમાં પણ ખૂબ જ ભૂખ લાગે છે અથવા જેમનો વજન ખૂબ જ ઓછો છે એવા લોકોએ ઉપવાસ ન કરવો, કારણ કે તેવા લોકોને ઉપવાસથી પેટમાં બળતરા, નબળાઈ આવવી કે ચક્કર આવવા જેવી તકલીફો થઈ શકે છે. મિત્રો, અષાઢ માસમાં આપણે ત્યાં એક પ્રથા છે કે આ મહિનો શરૂ થતાં જ નાની છોકરીઓ નાના વાસણમાં જુવારા ઉગાડે છે અને 5 થી 7 દિવસ મીઠા વગરનો મોળો ખોરાક ખાય છે કે જેને મોરાકત અથવા અલુણા કહેવામાં આવે છે. મોટી છોકરીઓ દ્વારા આ જ વ્રત જયા પાર્વતીના નામે કરવામાં આવે છે. મિત્રો, આયુર્વેદમાં આપણા શરીર અને પૃથ્વી વચ્ચે સામ્યતા બતાવેલી છે. જેમ કે જેવી રીતે પૃથ્વી 3 ભાગ પાણી અને 1 ભાગ જમીનથી બનેલી છે, તેવી જ રીતે આપણું શરીર પણ 3 ભાગ પાણીથી જ બનેલું છે. જેવી રીતે બહારની દુનિયા સૂર્ય, ચંદ્ર અને વાયુથી ચાલે છે, તેવી જ રીતે આપણા શરીરના પણ બધા કામ 3 દોષ વાયુ, પિત્ત અને કફ દ્વારા જ થાય છે. જુવારા ઉગાડવા એ ખેતરમાં વાવણીની ઋતુનું પ્રતીક છે. પૃથ્વી અને આપણા શરીર વચ્ચે આવી સમાનતાના કારણે જેવી રીતે આપણી પૃથ્વીના વાતાવરણમાં ફેરફાર થાય છે તેવી જ રીતે આપણા શરીરમાં પણ ફેરફાર થાય છે. તેથી ચોમાસામાં જેવી રીતે પૃથ્વી પર કાદવ કીચડ થઈ જાય છે તેવી જ રીતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી અને પરસેવો ઓછો વળવાના કારણે આપણા શરીરની અંદર પણ ભીનાશ વધે છે અને એટલે જ ચોમાસામાં મૂત્ર પ્રવૃત્તિ વધુ વખત થાય છે. આયુર્વેદ પ્રમાણે મીઠામાં દ્રવ ગુણ એટલે કે પાણીને શોષવાનો ગુણ રહેલો છે અને એટલે જ ચોમાસામાં મીઠાની બોટલ ખુલ્લી રહી જાય તો તે વાતાવરણમાંથી પાણી શોષી અને ભીનું થઈ જાય છે. આથી વધુ મીઠાવાળો ખોરાક ખવાઈ જાય તો તે આખા શરીરમાંથી પાણીને શોષીને આંતરડામાં લાવતું હોવાથી લૂઝ મોશન થઈ જાય છે
આધુનિક ભાષામાં આવા દ્રવ્યોને ઓસ્મોટિક લેક્ઝેટિવ્સ કહેવામાં આવે છે અને મીઠાના આ દ્રવગુણના કારણે જ આયુર્વેદમાં તેનો કબજિયાતની દવામાં ઉપયોગ કરવામાં આવે છે. હવે ચોમાસાની ઋતુમાં શરીરમાં પહેલેથી જ ભીનાશનું પ્રમાણ વધુ હોવાથી જો વધુ મીઠું ખાવામાં આવે તો તે શરીરમાં ભીનાશ વધારી દે છે. આથી આ ઋતુમાં ઓછી માત્રામાં મીઠું ખાવું એ સંદેશ આપવા માટે અલુણાની વ્રત રૂપે ઉજવણી કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે મધમાં વૃક્ષ એટલે કે ભીનાશને ઘટાડવાનો ગુણ હોવાથી ચોમાસા દરમિયાન શરીરમાં ભીનાશ ન વધે તે માટે ચોમાસામાં દરરોજ થોડી માત્રામાં જમવા સાથે મધ ખાવાની અથવા સાદા પાણીમાં મધ મેળવી તે પીવાની સલાહ આપવામાં આવી છે. આપ સૌ ભક્તોને શ્રાવણ માસના હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.